એવી આફત છે કે ખેડૂતોને આંખોમાં આંસુ લાવી ગઈ છે। મહિનાઓની મહેનત અને થોડા જ કલાકોના વરસાદે પાણી ફેરવી નાખ્યું। સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતના જિલ્લામાં આકાશી મુશ્કેલી સતત વરસી રહી છે। આવી ભીષણ સ્થિતિમાં હવે જગતના તાતે સરકારથી જ આશા છે। જો સરકાર મદદ કરે તો જ આ ખેડૂતો સૌથી મોટા સંકટમાંથી બહાર આવી શકે છે। માવઠાએ તો મારી જ નાખ્યા। ધરતીપુત્રોને સૌથી વધુ નુકસાન। માવઠાની મોકાણથી ત્રાહિમામ। કપાસ, મગફળી, ડાંગરમાં ભારે નુકસાન। નવા વર્ષે રાજ્યના લાખો ખેડૂતો પર આફત વરસી છે। કદાચ ગુજરાતનો એક પણ જિલ્લો એવો બાકી નથી કે જ્યાં માવઠાની મોકાણ ન હોય। રાજકોટના ધોરાજીમાં પણ કંઈક આવી સ્થિતિ જોવા મળી। મહામહેનતે ખેડૂતોએ ઉગાડેલો કપાસ, મગફળી, સોયાબીન જેવો પાક કમોસમી આફત વરસી અને ધોવાઈ ગયો છે। ખેડૂતોને હવે નફો તો ઠીક, પરંતુ ખેતીનો ખર્ચો જે કર્યો છે તે પણ નીકળશે કે નહીં તે મોટો સવાલ છે। કમોસમી વરસાદ થતા ખેડૂતને બહુ મોટું નુકસાન થયું છે। જેવા પાક કે કપાસ, સોયાબીન, મગફળી અને ડુંગળી તમામ પાકને બહુ મોટું નુકસાન થયું છે। અને કપાસને તો બહુ મોટી નુકસાની આવે। 4 માલ કમ્પ્લીટ હતો અને માલ બગડી ગયો। કમોસમી વરસાદના હિસાબે અમારે વાવેતર બધું ફેલ થયું છે અને કપાસ, મગફળી, સોયાબીન બધું ઉગી ગયું છે અને હજી વરસાદ રહેવાનું નામ લેતો નથી। આ 4 દિવસથી આ વરસાદ ચાલુ છે, તો હવે અમારે શું નિર્ણય લેવો? સરકાર કાંઈ અમને જવાબ દેતી નથી। ખેતીમાં નુકસાન થતા ખેડૂતો હવે સરકાર સામે મીટ માંડીને બેઠા છે। ખેડૂતોની માંગ છે કે સરકાર ઠાલા વચનો આપવાના બદલે ત્વરિત અસરથી સર્વે કરાવે અને ખેડૂતોને પગભર થવા માટે આર્થિક સહાય ચૂકવે। સોયાબીન, માંડવી, કપાસ એમાં નુકસાની બહુ છે અટાણે। કેના કારણે? કમોસમી વરસાદના કારણે। પછી હવે તાત્કાલિક સરકાર કહે છે કે અમે દેવું, કાંઈ દેતું નથી કોઈ। તાત્કાલિક સર્વે કરો। મહત્વનું છે કે ધોરાજીમાં કપાસ, સોયાબીન અને મગફળીની વ્યાપક ખેતી થતી હોય છે। ચાલુ વર્ષે પણ આ તમામ પાકોનું મોટા પાયે વાવેતર થયું હતું, પરંતુ હવે વાવેતર પાણીમાં ગયું છે અને હવે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। કુદરતી આફતે જગતના તાતને પાયમાલ કર્યો। બરબાદ થયેલા ખેડૂતો સરકાર સમક્ષ હવે મદદની ગુહાર લગાવી રહ્યા છે। કમોસમી વરસાદથી થયેલી નુકસાનીમાં વડોદરાના ખેડૂતોનો પણ સમાવેશ થાય છે। ડભોઈમાં 4 દિવસ પડેલા વરસાદના પગલે ડાંગર, કપાસ, સોયાબીન, દિવેલા સહિતના પાકો જમીનદોસ્ત થઈ ગયા। શંકરપુરા, તેન તલાવ, સાઠોદ, ચાંદોદ, શિરોલા, નાના કરાડા વિસ્તારમાં ખેતીમાં મોટું નુકસાન પહોંચ્યું છે। સોયાબીન, કપાસ, દિવેલા, શાકભાજી, અન્ય પાકોની અંદર સરેરાશ આટલું નુકસાન થયું છે। આજ સુધી કોઈ સર્વે કરવા આવેલ નથી અને અમને કોઈ પણ જાતનું વળતર મળેલું નથી। અમારા ધારાસભ્યોએ પણ ઘણી રજૂઆત કરી હોવા છતાં કોઈ પણ જાતનું વળતર આપવા માટે અહીંયા આગળ કોઈ હજુ આવ્યું નથી। તો તાકીદે પગલાં લઈ અને ખેડૂતોને નમતું જોખવા માટે વિનંતી। અમારે જે ડાંગર અને સોયાબીનનો કાપવાનો સમય થઈ ગયો હતો, છતાં પણ કોઈ હજુ સર્વે કરવા આવ્યું નથી અને એ સદંતર પાક ફેલ ગયો છે, છતાં કોઈ નુકસાની આપી નથી। તો અમારી એવી નમ્ર અરજી છે સરકારને કે આ ચાલુ સાલે તાત્કાલિક ધોરણે સર્વે કરાવીને બધાને વળતર ચૂકવે।
સુરત જિલ્લામાં પણ કમોસમી વરસાદે ખેડૂતોનો આશરો છીનવ્યો છે અને કરી નાખ્યા છે પાયમાલ. ઓલપાડમાં પડેલા માવઠાથી ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું. ત્યારે ઓલપાડ તાલુકાના ધારાસભ્ય મુકેશ પટેલે સરસ ગામના ખેતરે પહોંચીને ડાંગર સહિતના પાકો નિહાળ્યા હતા. ત્યારબાદ ઓલપાડ તાલુકા પંચાયત ખાતે ખેતી અધિકારી અને ગ્રામસેવકો સાથે ગ્રામસેવકોને પડતી અગવડ મુદ્દે જરૂરી સૂચના આપી હતી. આ કમોસમી વરસાદના કારણે ડાંગર સહિત શેરડીના પાકને નુકસાન પહોંચ્યું છે, જેનો પણ સર્વે કરી ખેડૂતોને અહિત ન થાય તેવી ખાતરી તેમણે આપી હતી. ખેતરનો પાક ઊભો હોય તો ઊભા ડાંગરની અંદર પણ ડાંગર કાળું પડી ગયું છે, એટલે એ હવે ડાંગર કામમાં આવવાનું નથી. જે આરું ડાંગર પડી ગયું છે એની અંદર ફણગા નીકળી ગયા છે, એ કામમાં આવવાનું નથી, એ પણ નુકસાન ગયું છે. જે લોકોએ ડાંગર વાઢીને રોડ પર સુકાવવા માટે નાખ્યું હતું એ ત્યાં પણ ભીંજાઈ ગયું છે. આ તમામ વસ્તુઓનો સર્વે કરવા માટે આજે અમારા તમામ ગ્રામ સેવકોનો અને તમામ અધિકારીઓને સૂચના આપી છે. ચોમાસામાં આકાશી આફતે ખેડૂતોને હેરાન કર્યા. બાકી હતું તો હવે માવઠાની મોકાણ ખેડૂતોને સતાવી રહી છે. ગાંધીનગરના દહેગામ પંથકમાં પણ આવી જ સ્થિતિ છે. અહીં કપાસ, મગફળી, ડાંગર સહિતનો પાક પાણી થઈ ગયો. આ સાથે જ ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું. ખેડૂતો હવે સરકાર સમક્ષ મદદ માંગી રહ્યા છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતો બેહાલ થઈ રહ્યા છે. અત્યારે હાલ દહેગામ તાલુકામાં ડાંગરનો પાક, મગફળીનો પાક અને કપાસનો પાક નિષ્ફળ જઈ રહ્યો છે. આ માવઠાએ ધરતીપુત્રોને કરી નાખ્યા છે બરબાદ. સૌની નજર સરકાર સહાય ક્યારે ચૂકવે છે તેના પર મંડાયેલી છે. બ્યુરો રિપોર્ટ TV9.